શહેરમાં વધતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા હવે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે। ટ્રાફિકના ડીસીપી સફીન હસને આ અંગે માહિતી આપતા કહ્યું છે કે 30 થી વધુ જંકશનમાં રોડ ટ્રાફિકની સિસ્ટમ સુધારવામાં આવતા ટ્રાફિકની સમસ્યા મહદઅંશે હળવી બની છે। આ માટે ટ્રાફિક પોલીસે કોર્પોરેશન સાથે પણ સંકલન સાધ્યું છે। નડતર રૂપ 4 રસ્તા તેમજ દુકાનોને દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે। જેમાં એક સ્ટ્રિક્ટ એન્ફોર્સમેન્ટ એની સાથે ટ્રાફિક પોલીસની સતત રોડ પર હાજરી સરે જે લાઈવ લોકેશનવાળી સિસ્ટમની વાત કરી એના કારણે પણ પોલીસની હાજરી વધી છે। આ સાથે સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જો બીજું કોઈ હોય તો એ છે રોડ એન્જિનિયરિંગ। ટ્રાફિકના 3 E છે, આપણને બધાને ખબર છે, એન્ફોર્સમેન્ટ, એન્જિનિયરિંગ એન્ડ એજ્યુકેશન। આમાં એન્જિનિયરિંગ પર પણ ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ફોકસ કરવામાં આવ્યું છે। 30થી વધારે જંકશનો એવા છે કે જ્યાં રોડ એન્જિનિયરિંગની અલગ અલગ ખામી જે છે એને સુધારવામાં આવી છે અને જેના કારણે પણ બ્લેક સ્પોટ, ટ્રાફિક જામ અને અકસ્માત આ ત્રણેયની અંદર ઘટાડો થયો છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનરની પત્રકાર પરિષદ। શહેરમાં ટ્રાફિક મુદ્દે કાયદાની અમલવારી બાદની કામગીરીની તેઓએ માહિતી આપી। હાઈકોર્ટની શહેર ટ્રાફિક પોલીસની કામગીરી અંગે ફટકાર બાદ અહેવાલ રજૂ કર્યો। ચાલુ વર્ષે સ્થળ પર ચલણ, ઈ ચલણ વગર હેલ્મેટ, સીટ બેલ્ટ મુદ્દેની માહિતી પર તે માહિતી સિગ્નલ ભંગ અને ઓવર સ્પીડિંગ સહિતના કેસોને દંડની વસૂલાત કરી છે। તો નવા જંકશનો બનાવ્યા બાદ અકસ્માતોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે। કહેવા માંગુ છું કે જैसे હેલ્મેટ છે, હેલ્મેટ આ તમારે પોતાની સલામતી માટે છે। એને કોઈ એ કહીએ કે એના પોલીસને ફાયદો થાય એવું નહીં, એ તમને પોતાને ફાયદો છે, તમારે પરિવારને ફાયદો છે। કેટલા કેસો મેં જોયા છે કે ખાલી હેલ્મેટથી જે માણસની જીવ બચી ગયો અને અત્યારે પણ આપણને ધન્યવાદ આપે છે કે સાહેબ આપે એક વખત ફાઇન કર્યા, અમે હેલ્મેટ ખરીદ્યા એટલે આપણા જીવ બચી ગયા। એટલે હું તમામને અપીલ કરું છું કે જે ટ્રાફિકના નિયમો છે એ લોકોએ પાલન કરે। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર થઈ છે। ભુવાનો ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ બતાવ્યો હતો તે બાદ તંત્ર દોડતું થયું છે। અમદાવાદના વસ્ત્રાલમાં મોટો ભૂવો પડ્યો હતો। એક જ સ્થળે બીજી વાર ભૂવો પડ્યો હતો। ઘટનાની વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવી। જવાબદારો સામે કાર્યવાહી કરાઈ। મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ કાર્યવાહી કરવામાં આવી છે। ભુવાનું બ્રેકડાઉન યોગ્ય ન થયું હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે। હાલ તો કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા અહેવાલ બતાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે। હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો। પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો। આજથી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન ચાલશે। ગુજરાતમાં 40 થી 50 લાખ તિરંગા વિતરણનું આયોજન કરાયું છે। મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યના 4 મુખ્ય શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવેલું છે। આ વર્ષે હર ઘર તિરંગા અંતર્ગત ત્રિરંગા રેલી, ત્રિરંગા યાત્રા, ત્રિરંગા રન, તિરંગા કોન્સર્ટ અને તિરંગા કેનવાસ, તિરંગા શપથ, તિરંગા સેલ્ફી તેમજ તિરંગા મેળા જેવા બહુવિધ કાર્યક્રમો રાજ્યમાં યોજાવાના છે। રખડતા ઢોર મુદ્દે મોરબી પાલિકા મોડે જાગી છે। ટ્રાફિક સમસ્યા, રખડતા ઢોર, મિસમા રસ્તા મામલે હાઈકોર્ટની ફટકાર બાદ હવે મોરબી પાલિકા પણ જાગી છે। રખડતા ઢોરની સમસ્યા સામે પાલિકા જાગી છે। રખડતા ઢોર મામલે દંડની કાર્યવાહી શરૂ કરાઈ છે। પ્રથમ વખત ઢોર પકડાતા 3000નો દંડ થશે અને ફરી જો ઢોર રખડતું પકડાશે તો 5000નો દંડ। પશુ માલિકોને પોતાના ઢોર માલિકોની જગ્યાએ બાંધી રાખવા માટે પાલિકાએ અનુરોધ કર્યો છે। રખડતા ઢોરની સમસ્યા ન ફક્ત મોટા શહેર, નાના શહેરોમાં પણ માથાનો દુખાવો બની ગઈ છે। આણંદના વાસદ બગોદરા રોડ પર પશુનો અડ્ડો જામેલો જોવા મળી રહ્યો છે। 6 લેન હાઈવે પર પશુઓનો જમાવડો જોવા મળ્યો। વાહનોની અવરજવર વચ્ચે પશુઓ, રોડ વચ્ચે જમાવડો પશુઓનો જોવા મળ્યો। વાસદ પાસે 6 લેન ઉપર ગાયોએ જમાવડો કર્યો। મૂંગા પશુઓના જમાવડાને લઈને અકસ્માતનો ભય રહે છે। 6 લેન હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારી છે, ત્યારે અકસ્માતને પણ આમંત્રણ આપી શકે છે આ બેદરકારી।
રખડતા ઢોરની સમસ્યાથી હવે ક્યારે છુટકારો મળશે તે સ્થાનિકો કહી રહ્યા છે. સ્થાનિકો પણ હવે કંટાળ્યા છે કે આખરે હવે આ રખડતા ઢોરથી અમને છુટકારો ક્યારે મળશે. અનેકવાર રજૂઆતો કરવામાં આવે છે પરંતુ કોઈ સાંભળતું નથી. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. રાજ્યમાં 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી. ગોધરામાંથી અનધિકૃત તુવેર દાળ સાથે 16 કરોડનો મુદ્દામાલ. સુરતના ડબોલી વિસ્તારમાંથી નકલી ઘી બનાવતું ગોડાઉન ઝડપાયું. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. જ્યારે જ્યારે ચોમાસામાં કાશ્મીર યાદ આવે ત્યારે ઉત્તર ગુજરાતનું ખૂબ પ્રચલિત અરવલ્લીના ભિલોડા તાલુકાના પૂર્વમાં આવેલું સુણસર ગામ પહોંચી જાઓ. આ સુણસર ગામની પહાડી પરથી વહેતા સુંદર મજાના ધોધના સુંદર દ્રશ્યો સામે આવ્યા છે. ચોમાસાની સિઝનમાં વરસાદને કારણે પહાડીઓ પર કુદરતી નજારો જોવા મળ્યો. સુણસર ગામે અરવલ્લીની ગિરિમાળામાં 500 ફૂટથી વધુ ઊંચાઈથી આહલાદક ધોધ પડી રહ્યો છે. આ ધોધ સાથે પૌરાણિક અને ધાર્મિક મહત્વ રહેલું છે. દર ચોમાસાના 4 મહિનામાં શિલાઓમાંથી ઝરણું ધોધ સ્વરૂપે વહે છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ધરતી માતા મંદિર પાસે ધોધ ભવ્ય રીતે વહી રહ્યો છે. દૂરથી આવતા પાણી જાણે કોઈ ગોવા કે અન્ય કોઈ હિલ સ્ટેશનના હોય તેવું લાગે છે. અહીંના પહાડોએ પણ જાણે લીલી ચાદર ઓઢી લેતા પ્રવાસીઓ ઉમટી રહ્યા. અહીં દૂર દૂરથી લોકો આવી રહ્યા છે અને પ્રકૃતિ અને ધોધમાં નહાવાની મજા માણી રહ્યા છે. તો શ્રાવણ માસમાં ભૂદેવો જનોઈ બદલવાના આ ધોધના કિનારે આવે છે. આદિવાસી સમાજના કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે તેઓ અહીં ધોધ પાસે ધરતી માતાના આશીર્વાદ લેવા આવે છે અને તેમણે શુભ પ્રસંગની શરૂઆત કરે છે. ભિલોડા તાલુકાના પૂર્વમાં આવેલા અને 8 કિલોમીટર દૂર આવેલા સુનસર ગામે સુનસર ધોધનો આહલાદક નજારો માણવા તમે ભિલોડાથી એસટી બસ અને પ્રાઇવેટ વ્હીકલથી ત્યાં પહોંચી શકો છો, અથવા જો તમે અમદાવાદથી જવા ઈચ્છતા હો તો અમદાવાદ વાયા હિંમતનગર થઈને પણ સુનસર જઈ શકો છો અને કુદરતના ખોળે વસેલા એવા સુનસર ધોધના કુદરતી નજારાનો ભરપૂર આનંદ લૂંટી શકો છો. આવા કુદરતના કરિશ્મા સમાન ધોધમાં નવયુવાનો અને સહેલાણીઓ સેલ્ફી લેવાનું પણ ચૂકતા નથી. આમ એક મિની કાશ્મીર જેવું દ્રશ્ય અરવલ્લીની ગિરિમાળાઓમાં સર્જાયું છે. ઉત્તર ગુજરાતમાં હવે પાણીની સમસ્યા નથી રહી. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન સતલાસણામાં આવેલા ધરોઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. મહેસાણાના ઉપરવાસમાં વરસાદને કારણે ડેમની સપાટી વધી રહી છે. હાલ ધરોઈ ડેમની સપાટી 601.3 ફૂટ પર પહોંચી ગઈ છે, જ્યારે ડેમની કુલ સપાટી 622 ફૂટ છે. ડેમના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આગામી જુલાઈ 2025 સુધી પીવાના પાણીની તકલીફ નહીં રહે. ધરોઈ ડેમમાંથી બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને પાટણ જિલ્લાની